નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ગુરુકુલ યુ ચેનલની અંદર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 13 સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 4 જોઈશું। અહીંયા આપણને રકમ આપી છે। આપણી રકમમાં એવું આપ્યું છે કે 118 થી 126, પણ આપણે અહીંયા નીચે જે દાખલાની રકમ આપી છે ત્યાં સૂચનમાં લખ્યું છે કે સતત વર્ગ અંતરાલ જોશે। તો સતત વર્ગ અંતરાલમાં આપણે અહીંયા ફેરવીને ડાયરેક્ટ લખેલા છે 117.5 થી 126.5। તો એ રીતનું આપ્યું છે। હવે આપણે CF શોધીશું। તો CF ની અંદર જોઈએ તો પહેલી સંખ્યા કેવી લખવી પડશે એનો પછી 3 માં આપણે 5 ઉમેરીએ તો 3 ના 5 8, 8 માં 9 ઉમેરો તો 17 થશે, 17 માં 2 ઉમેરો 19, 19 નો 10 29, 29 માં 5 ઉમેરશો 34, 34 માં 4 ઉમેરો 38, 38 માં 2 ઉમેરો 40। તો આ જે આપણને કિંમત મળી 40 એ n ની કિંમત છે। તો n બરાબર આપણને કેટલા મળ્યા 40। હવે આપણે n બાય 2 કરવાના તો 40 ભાગ્યા કેટલા કરવા પડશે 2, તો આપણને જવાબ મળશે 20। હવે જે 20 છે એને આપણે CF ની અંદર કઈ જગ્યાએ છે એ શોધીશું। તો અહીંયા જોઈએ તો આપણે અહીંયા ક્યાં આવશે 20, તો અહીંયા 17 અને 29 ની વચ્ચે આવશે। તો 29 જે છે એ મોટા છે તો આપણે એના ચોરસ બનાવી દઈએ। અહીંયા વચ્ચે કોણ છે f ની લાઈનમાં 12, તો અહીંયા આપણે f બરાબર 12। હવે CF એટલે એની ઉપરની સંખ્યા આવતી, તો આ જે ચોરસ બનાવ્યા ઉપર કોણ છે CF માં 17। હવે l ની કિંમત તો આપણે વર્ગ અંતરાલમાં જે ચોરસ બનાવ્યા જોઈએ તો આગળની સાઈડ જે સંખ્યાઓ લખવાની તો 144.5। હવે h ની કિંમત તો 126.5 માંથી 117.5 જાય તો આપણને મળશે 9। જોઈએ આપણે બાદબાકી કરીએ 126.5 માંથી 117.5, અહીંયા 5 માંથી 5 જાય 0। હવે અહીંયા 6 માંથી તો અહીંયા આપણે 11 લખી દઈએ, અહીંયા 16, 16 માંથી 7 જાય તો 6 3 9, અને અહીંયા 11 માંથી 11 જશે તો 0, એટલે 9.0 એટલે h ની કિંમત આપણને 9 મળશે। હવાનું મધ્યસ્થ સૂત્ર m બરાબર l પ્લસ n/2 માઈનસ CF છેદમાં f ગુણ્યા h। l ની કિંમત શું હતી તો 144.5 પ્લસ n/2 ની કિંમત તો 20, 20 માઈનસ CF ની કિંમત 17 છેદમાં f ની કિંમત 12 ગુણ્યા h ની કિંમત 9। હવે 144.5 પ્લસ 20 માંથી 17 જાય તો 3 છેદમાં 12 ગુણ્યા 9, 3 ચોક 12, 3 ગયા 144.5 પ્લસ અહીંયા ઉપર 9 ગુણાશે 9 છેદમાં 4। હવે 9 ભાગ્યા 4 કરીએ આપણે, 9 ભાગ્યા 4, 4 8 એક વખત અહીંયા 0 ઉતાર્યા પોઈન્ટ 4 × 8, આપણો જવાબ 2.2 આવશે। તો 144.5 વત્તા 2.2, 144 માં 2 ઉમેરો 146, 5 માં 2 ઉમેરો તો 7, જે આપણો શું મળશે મધ્યસ્થ।